પરસોત્તમ રૂપાલા સામેના આંદોલનમાં ક્ષત્રિય સમાજમાં પણ ભાગલા પડ્યા છે। રાજકોટના ગીતાબા પરમારે સંકલન સમિતિ પર કર્યા છે અતિ ગંભીર આક્ષેપ। ગીતાબાએ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિને ભાજપની બી ટીમ ગણાવી છે। પહેલા સંકલન સમિતિનો બહિષ્કાર કરો અને પછી ભાજપનો કરજો તેવું ગીતાબાએ કહ્યું। સંકલન સમિતિ બહેનોની અસ્મિતાના સોદા કરી રાજકારણ રમે છે। 14 એપ્રિલે કેમ રાખ્યું સંમેલન, 16મીએ રાખવું હતું ને તેવું ગીતાબાએ કહ્યું। સંકલન સમિતિનું આ બધું જ નાટક છે। મહાસંમેલન કોઈના ભાષણમાં એક્શન પ્લાન ન હતો। કેમ આવનારી રણનીતિ અંગે જાહેરાત ન કરી। સંકલન સમિતિએ પાર્ટ 2ની પણ જાહેરાત ન કરી। અગાઉ પદ્મિની બાવાળાએ સંકલન સમિતિ પર ઉઠાવ્યા હતા સવાલ, ત્યારે ગીતાબા પરમારનો કથિત ઓડિયો વાયરલ થયો છે। જય માતાજી બધાને। હું ગીતાબા પરમાર આજે તમારી સામે આવું છું। આ બધું ક્યારની હું જોઉં છું, આપણા ભાઈઓના જે દિલ વળે છે ને એ જોઈ અને આજે હું મારી વાત તમને કહું છું બધાને। સંકલન સમિતિને જો સંમેલન રાખવું જ તું તો 14 તારીખ કેમ પસંદ કરી? 14ના બદલે 16 કેમ ના કરી? જ્યારે એને ઉમેદવારી ફોર્મ જ ભરવાનું હતું ત્યારે આટલી પબ્લિક આપણી આવવાની હતી, 8.5-9 લાખ, તો 16 તારીખ જ પસંદ કરાય ને। તો આ બધું નાટક છે સંકલન સમિતિનું, અને સંકલન સમિતિ છે એ ભાજપની બી ટીમ છે। એટલે આ જે બધાના ભાષણ સાંભળો છો એમાં કોઈનું ભાષણ તમને એવું લાગ્યું કે ના ભાઈ તમે આ એક્શન પ્લાન લેશું? આટલી પબ્લિક ભેગી કરી, મારા ભાઈઓ બિચારા ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા, દેશના ખૂણે ખૂણેથી આવ્યા। શું કામ આવ્યા? અમારી બહેનોની અસ્મિતા માટે આવ્યા। તો સંકલન સમિતિએ શું કર્યું? કોઈ એક્શન પ્લાન આપ્યો? હવે પાર્ટ 2 શું છે? પાર્ટ 2 શું છે તો તમે કયો અમને। અને આટલી બધી પબ્લિક ભેગી થઈ હતી, 8.5 લાખ પબ્લિક ભેગી થઈ હતી, ત્યારે એમણે કીધું નહીં કે હવે શું કરવાનું છે? તો હવે પાછી બીજી વાર એ લોકો પબ્લિક ભેગી કરીને પછી કહેશે કે શું કરવાનું છે? એટલે આ બધું બહુ નાટક થઈ ગયા, બહુ નાટક થઈ ગયા। એટલે આ કાંઈ રૂપાલાનું ફોર્મ કાંઈ કેન્સલ કરવાના છે નહીં, ચાહે બેનો મરી જાય કે જીવે કે ગમે તે થાય। આ લોકોને બહેનોની અસ્મિતા ઉપર પણ સોદા કરવા છે ને બહેનોની અસ્મિતા ઉપર પણ રાજકારણ રમવા છે। આ સંકલન સમિતિ છે। એટલે હું તો કહું છું બધા સંકલન સમિતિનો જ બહિષ્કાર કરી નાખો। ભાજપનો તો બહિષ્કાર પહેલા પછી કરજો, પણ પહેલા તો સંકલન સમિતિનો જ બહિષ્કાર કરી નાખો। જય માતાજી।